ગયા પ્રેમમાં દોસ્તો આપણે અચળ આધારની રીત અને પરંપરિત આધારની રીતે દાખલા જોયેલા. હવે આજે આપણે લાસ્પેર, પાસે અને ફિશરના સૂચકાંક જોઈએ. એચએસસી બોર્ડની અંદર સેક્શન F માં 5 ગુણનો આ દાખલો પૂછાય. તો આજની રીત છે આપણી લાસ્પેર, પાસે અને ફિશરના સૂચકાંક. આપણે એક દાખલો જોઈએ. લાસ્પેર, પાસે અને ફિશરના સૂચકાંક માટે સૌપ્રથમ આ એક કોષ્ટક તૈયાર કરવું આપેલી માહિતી મુજબ. તમારા સ્વાધ્યાય 1.3 ની અંદર દાખલા નંબર 3 આ રીતે આપેલો છે અને એની માહિતી આ મુજબ છે. નીચેની માહિતીને આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ લઈ વર્ષ 2015 ને લાસ્પેર, પાસે અને ફિશરના સૂચકાંક શોધો. સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 3 લાસ્પેર, પાસે અને ફિશરના સૂચકાંક. સર્વપ્રથમ પહેલું ખાતું આપ્યું છે વસ્તુ, બીજું ખાનું છે એકમ, ત્રીજું ખાનું આપ્યું છે આપણને આધાર વર્ષ 2014 અને ચાલુ વર્ષ 2015. તેની અંદર આધાર વર્ષમાં જથ્થો જેને આપણે Q0 વડે દર્શાવીએ છીએ, આધાર વર્ષનો ભાવ જેને આપણે P0 વડે દર્શાવીએ છીએ, ચાલુ વર્ષનો જથ્થો જેને આપણે Q1 વડે દર્શાવીએ છીએ અને ચાલુ વર્ષનો ભાવ P1 વડે દર્શાવીએ છીએ. યાદ રાખજો મિત્રો, ઘણીવાર આ ભાવ અહીંયા આપ્યો હોય, જથ્થો અહીંયા આપ્યો હોય, ભાવ અહીંયા આપ્યો હોય, જથ્થો અહીંયા આપ્યો હોય, તો આપણે યાદ એ રાખવાનું છે કે આધાર વર્ષના ભાવને અને આધાર વર્ષના જથ્થાને 0 વડે, જથ્થાને Q અને ભાવને P વડે, એટલે કે આધાર વર્ષનો જથ્થો એટલે Q0
આધાર વર્ષનો ભાવ એટલે P0, જ્યારે ચાલુ વર્ષનો જથ્થો એટલે Q1 અને ચાલુ વર્ષનો ભાવ એટલે P1 વડે દર્શાવવામાં આવે છે. જો આમાં ભૂલ કરો તો આપણા ગુણાકારમાં ભૂલ થાય છે, જવાબ ન મળે. એટલે પહેલા જ આ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણને આધાર વર્ષની માહિતી આપી છે, એના આધારે આપણે જોઈએ. તો વસ્તુમાં આપણને પ્રથમ વસ્તુ આપી છે ઘઉં, બીજી વસ્તુ છે ચોખા, ત્રીજી આપી છે દાળ, ચોથી વસ્તુ આપી છે તેલ, પછી આપ્યું છે કાપડ અને કેરોસીન. એના એકમો આપ્યા છે ઘઉંમાં કિલોગ્રામ, ચોખામાં કિલોગ્રામ, દાળમાં કિલોગ્રામ, તેલમાં પણ કિલોગ્રામ, કાપડમાં આપ્યું છે મીટર અને કેરોસીનમાં આપ્યું છે લીટર. આધાર વર્ષનો જથ્થો ઘઉંમાં 20 કિલોગ્રામ, ચોખામાં 10 કિલોગ્રામ, દાળમાં 10 કિલોગ્રામ, તેલમાં 6 કિલોગ્રામ, કાપડમાં 15 મીટર, કેરોસીનમાં 18 લીટર. જ્યારે એનો ભાવ આધાર વર્ષનો આપ્યો છે 15 રૂપિયા, 20 રૂપિયા, 26.50 પૈસા, 24.80 પૈસા, 21.25 પૈસા અને 21 રૂપિયા. જ્યારે ચાલુ વર્ષનો જથ્થો આપણને આપ્યો છે 30 કિલોગ્રામ, 15 કિલોગ્રામ, 15 કિલોગ્રામ, 8 કિલોગ્રામ, 25 કિલોગ્રામ અને 30 કિલોગ્રામ. જ્યારે ચાલુ વર્ષનો ભાવ આપ્યો છે 18 રૂપિયા, 31.25 રૂપિયા, 29.50 પૈસા, 30 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા અને 28.80 પૈસા. આ આપણને રકમ આપેલી છે દોસ્તો. હવે આપણે લાસ્પેર, પાસે અને ફિશરના સૂચકાંક શોધવા છે. તો સર્વપ્રથમ લાસ્પેરને IL વડે દર્શાવવામાં આવે છે. એનું સૂત્ર જોઈ લે. તો લાસ્પેરનું સૂત્ર છે IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આ લાસ્પેરનું સૂત્ર છે. ચાલુ વર્ષનો ભાવ ગુણ્યા આધાર વર્ષનો જથ્થો છેદમાં ચાલુ વર્ષનો જથ્થો અને આધાર વર્ષનો જથ્થો એનો ગુણાકાર કરી એનો સરવાળા સાથે આપણને લાસ્પેરનો સૂચકાંક મળશે. પાસેનો સૂચકાંક છે જેને IP વડે દર્શાવવામાં આવે છે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 અને ફિશરનો સૂચકાંક એટલે કે લાસ્પેર અને પાસેના ગુણોત્તરનું વર્ગમૂળ કાઢવામાં આવે છે, જેને આપણે ફિશરનો સૂચકાંક ગણીએ છીએ. ત્રણેય સૂચકાંકમાં લાસ્પેર, પાસે અને ફિશરના સૂચકાંકમાં આદર્શ સૂચકાંક આપણો ફિશરનો સૂચકાંક ગણવામાં આવે છે. સર્વપ્રથમ લાસ્પેરના સૂચકાંકની અંદર P1 Q0 અને P0 Q0 છે. એટલે પ્રથમ ખાનું આપણે અહીંયા P1 Q0 બનાવીશું, બીજું ખાનું આપણું P0 Q0 બનાવીશું, ત્રીજું ખાનું આપણે P1 Q1 અને ચોથું ખાનું P0 Q1 બનાવીશું. આ ખાનાઓ દ્વારા આપણે લાસ્પેર, પાસે અને ફિશરના સૂચકાંક મેળવીએ. તો પહેલું જ ખાનું બનશે આપણું P1 Q0 એટલે કે ચાલુ વર્ષનો ભાવ ગુણ્યા આધાર વર્ષનો
21 બધા જ ખાનામાં આનો ગુણાકાર લઈએ કે LC દ્વારા 20 ગુણ્યા 18 360 31.25 ગુણ્યા 10 312.50 29.50 ગુણ્યા 10 295 30 ગુણ્યા 6 180 15 ગુણ્યા 25 375 28.80 ગુણ્યા 18 518.4 આ પ્રથમ ખાનું આપણું બની ગયું P1 Q0. હવે બીજું ખાનું છે આપણું P0 Q0 એટલે કે ચાલુ વર્ષનો ભાવ આધાર વર્ષનો જથ્થો અને આધાર વર્ષનો ભાવ. તો આ બંનેનો ગુણાકાર કરીશું 15 ગુણ્યા 20 300 10 ગુણ્યા 20 200 26.50 ગુણ્યા 10 265 24 ગુણ્યા 80 24.80 ગુણ્યા 6 148.8 21.25 ગુણ્યા 15 318.75 18 ગુણ્યા 21 378. તેવી જ રીતે P1 અને Q1 ચાલુ વર્ષનો ભાવ અને જથ્થો એ બંનેનો ગુણાકાર લઈશું 18 540 31.25 ગુણ્યા 15 468.75 29.50 ગુણ્યા 15 442.5 30 ગુણ્યા 240 25 ગુણ્યા 25 625 28.80 ગુણ્યા 30 864 અને લાસ્ટ P0 અને Q1 એટલે કે આધાર વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો જથ્થો આ બંનેનો ગુણાકાર લઈએ 15 ગુણ્યા 30 450 15 ગુણ્યા 20 300 26.50 ગુણ્યા 15 397.5 24.80 ગુણ્યા 8 198.4 21.25 ગુણ્યા 25 531.25 અને લાસ્ટ 21 ગુણ્યા 30 630. આ ચારેય ખાના આપણા બની ગયા. હવે ચારેય ખાનાનો ટોટલ લઈશું. પ્રથમ ખાનાને આપણે સિગ્મા P1 Q0, બીજા ખાનાને સિગ્મા P0 Q0, સિગ્મા P1 Q1, સિગ્મા P0 Q1. સર્વપ્રથમ પહેલા ખાનાનો સરવાળો 360 પ્લસ 312.5 પ્લસ 295 પ્લસ 180 પ્લસ
375 પ્લસ 518.4 ઇક્વલ ટુ 2040.9 2040.9 એવી રીતે P0 Q0 300 પ્લસ 200 પ્લસ 265 પ્લસ 148.8 પ્લસ 318.75 પ્લસ 378 ઇક્વલ ટુ 1610.55 એવી રીતે P1 Q1 નો સરવાળો લેશું 540 પ્લસ 468.75 પ્લસ 442.5 પ્લસ 240 પ્લસ 625 પ્લસ 864 ઇક્વલ ટુ 3180.25 એટલે કે 3180.25 અને છેલ્લે P0 Q1 નો આપણે સરવાળો લઈશું 450 પ્લસ 300 પ્લસ 397.5 પ્લસ 198.4 પ્લસ 531.25 પ્લસ 630 ઇક્વલ ટુ 2507.15 આધાર વર્ષ અને ચાલુ વર્ષના ભાવ અને જથ્થા દર આપણે આ સૂત્રમાં જોઈતી માહિતી આપણને મળી ગઈ. હવે આ સૂત્રની અંદર આપણે એની કિંમતો મૂકીએ તો P1 Q0 આપણને આપેલ છે 2040.9 છેદમાં P0 Q0 આપ્યું છે 1610.55 ગુણ્યા 100 લાસ્ટ પેરનો સૂચકાંક આ બંનેનો ભાગાકાર કરીશું 2040.9 ભાગ્યા 1610.55 એને ગુણ્યા 100 લાસ્ટ પેરનો સૂચકાંક આપણને મળશે 126.72 એવી જ રીતે આપણે પાસેનો સૂચકાંક મેળવીશું એના સૂત્રની અંદર કિંમત મૂકીશું સિગ્મા P1 Q1 આપણને આપ્યું છે 3180.25 છેદમાં સિગ્મા P0 Q1 આપ્યું છે 2507.15 ગુણ્યા 100 આપણે આને ભાગાકાર કરીશું 3180.25 ભાગ્યા 2507.15 ગુણ્યા 100 126.85 આને પાસેનો સૂચકાંક કહેવામાં આવે છે અને ભીષણનો સૂચકાંક લાસ્ટ પેર અને પાસેનો ગુણોત્તર એ બંનેનો ગુણાકાર કરી એનો વર્ગમૂળ કાઢવામાં આવે એટલે આપણને ભીષણનો સૂચકાંક મળે છે. ભીષણનો સૂચકાંક એટલે આદર્શ સૂચકાંક ગણવામાં આવે છે 126.72 ગુણ્યા 126.85 126.72 ગુણ્યા 126.85 એનું વર્ગમૂળ કાઢીએ તો 126.78 આ છે ફિશરનો સૂચકાંક. ફરી એકવાર લાસ્ટ પેર પાસે અને ફિશરના સૂચકાંકમાં આદર્શ સૂચકાંક ફિશરનો ગણવામાં આવે છે. આ દાખલો પરીક્ષાની અંદર 5 ગુણનો પૂછાય છે. મિત્રો આમાં ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે ગુણાકારમાં સરવાળામાં કે એના સૂત્રમાં ક્યાંય ભૂલ ન થાય તો આને આપણને 5 ગુણ મળશે. આવતીકાલે આપણે ભારિત પદ્ધતિ દ્વારા સૂચકાંક કેવી રીતે મેળવી શકાય છે એ જોઈશું.